એક સાથે 1 કલાક કે પછી 45 મિનિટના એપિસોડ જોવાનો સમય નથી મળતો તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. હા, યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. આ ક્લિપ્સમાં તમને નાની નાની ક્લિપ્સમાં ઘણું બધું શીખવા મળશે. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તો શ્રીમદ ભગવદ્ ગીતા શું કામ વાંચવી જોઈએ? આ પ્રશ્ન ખૂબ સુંદર છે. હવે ઘણીવાર યંગ જનરેશનના મનમાં એવો વિચાર આવતો હોય કે ભાઈ આ શાસ્ત્ર એટલે પહેલાં તો એક મેન્ટાલિટી એવી છે કે ભાઈ આ કોઈએ લખી નાખ્યું છે. ઓકે. કે પહેલાંના સમયમાં ઋષિમુનિઓ હતા, નવરા હતા, કામ ધંધો કાંઈ હતો નહીં, એટલે બસ બેઠા બેઠા ગ્રંથો લખ્યા. પણ જો કે આટલું સચોટ જ્ઞાન, આટલી સચોટ ફિલોસોફી કે આજે દુનિયાના કોઈ પણ મહાન વ્યક્તિઓના જીવન ચરિત્ર લ્યો, ચાહે ભારત હોય કે વિદેશ હોય, ક્યાંક ને ક્યાંક ભગવદ્ ગીતાનું કનેક્શન છે એમાં. 100% ડાયરેક્ટ કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે, ન્યૂટન છે, પછી ભારતમાંથી જો એપીજે અબ્દુલ કલામ છે, ડૉક્ટર સારાભાઈ છે, મહાત્મા ગાંધી છે, જે મહાન લોકો જેને આપણે માનીએ છીએ, બધાના જીવનમાં ક્યાંક ને ક્યાંક ભગવદ્ ગીતા છે. તો એવું કેવી રીતે સંભવ છે કે કોઈએ ખાલી નવરા બેઠા પોતાની કલ્પનાઓ જે આપી દીધી છે, આ કલ્પનાઓ લોકોને આટલા મહાન બનાવી રહી છે? કોઈ એવું કહેતું હોય કે ભાઈ ભારતમાં આ જે શાસ્ત્રો છે કલ્પના છે, તો હું એવું કહું કે અમારા ઋષિમુનિઓની કલ્પના પણ એટલી હાયર છે કે જે લોકોને જીવન જીવવાની પ્રેરણા આપે છે, મહાન બનવાની પ્રેરણા આપે છે. કદાચ એના વાત સાથે આપણે સહેમત થઈ કે ચાલો કલ્પના માની લઈએ. કલ્પના સાથે તો તમે જુઓ કે રામાયણની અંદર રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન 4 ભાઈ છે. રાજગાદી ઉપર કોણ બેસવાનું છે એના માટે ચારેય ભાઈઓમાં એ લડાઈ છે કે મારે નથી બેસવું. ભગવાન રામ કહે છે ભાઈ મારે વનમાં જવાનું છે, મેં પિતાને વચન આપ્યું છે તો હું તો નહીં જ બેસું. તો ભરતજીને કીધું તમારો અધિકાર છે, તો બોલે હું પણ નહીં બેસું કારણ કે મારા અધિકારમાં નથી. બરાબર છે. અને વર્તમાન સમયમાં જુઓ કેવી પણ પરંપરાઓ છે, એવા પણ મત રહ્યા છે ભારતમાં કે જ્યાં રાજગાદી માટે ભાઈએ ભાઈની હત્યાઓ કરી નાખી છે. તો આ તમે રિયલ બેઝ ઉપર આને સ્વીકારવા માંગો છો કે આપણા ઋષિમુનિની કલ્પનામાં પણ જે ચરિત્ર અને આદર્શ છે એ આજની રિયાલિટીમાં નથી? અને આ વાતને યુથ સમજતા નથી. સીધો આ પ્રશ્ન કે એ કોઈના દ્વારા એનું માઇન્ડ જે કંટ્રોલ થયું છે, એણે પહેલાં એવું મનમાં નાખ્યું છે કે ભાઈ આ ભારતીય શાસ્ત્રો જે છે, આ શાસ્ત્ર પ્રમાણિત નથી, અંધશ્રદ્ધા છે, કલ્પનાઓ છે. પણ આ કલ્પનામાં પણ આટલી સારી કલ્પનાઓ છે, કદાચ એ માનો તો પણ તમે માનો તો કાંઈ છોડવા જેવું તો નથી. તો શા માટે ભગવદ્ ગીતા આપણે વાંચવી જોઈએ? તો સૌથી પહેલી વાત છે કે આપણે કોઈ પણ વસ્તુઓ લાવીએ છીએ, કોઈ પણ પ્રોડક્ટ આપણે જ્યારે ખરીદી કરીએ છીએ તો એની સાથે આપણને એક મેન્યુઅલ આપવામાં આવે છે કે જેનાથી આપણને ખબર પડે કે ભાઈ આ વસ્તુ જે છે એને કેવી રીતે ઓપરેટ કરી શકાય, એનો ઉપયોગ કેવી રીતે કરાય, એમાં કદાચ કાંઈ એરર આવે છે તો એને કેવી રીતે ઠીક કરી શકાય, સંપૂર્ણ માહિતી ટોટલ મેન્યુઅલમાં છે. તો આપણે જ્યારે અહીંયા આવ્યા છીએ તો આ શાસ્ત્ર જે છે ને આપણું મેન્યુઅલ છે. તો મનુષ્ય જીવનને કેવી રીતે વ્યવસ્થિત ચલાવવું છે, તમે જો કે અત્યારે જે આ બધા ટેન્શન, દુઃખ, સમસ્યાઓ જે આવી રહી છે, આનાથી બહાર રહેવા માટે આપણી પાસે ઓલરેડી મેન્યુઅલ છે. પ્રોબ્લેમ એ છે કે મેન્યુઅલને આપણે ઓળખતા પણ નથી, એટલે વાંચવાનો તો પ્રશ્ન જ દૂર છે. એટલે એક વાત એ સમજવાની છે કે મેન્યુઅલ જો તમે વાંચશો તો તમે આ લાઈફ, આ બોડીને બરાબર ઓપરેટ કરી શકશો. બધું જ એમાં છે. ટોટલ સમસ્યાઓનું સમાધાન એમાં છે. તો હવે આપણે વિચાર કરવો જોઈએ કે શા માટે વાંચવું જરૂરી છે.